ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે અભ્યાસક્રમના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. બરાબર? મેં તમને બધા પેપર વિશેની વાત કરેલી અને એનો વિડીયો પણ મોકલેલો જ. તો આજે આપણે હવે પેપર નંબર 17 મેઇન ગુજરાતીની વાત કરું છું. પેપર નંબર 17 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને ભાગ 2. તેમાં એકમ 4 જ. ચારેય એકમમાં અલગ અલગ, કારણ કે અર્વાચીન યુગને આપણે અભ્યાસ તરીકે લેવાનો જ. તો એમાં કનૈયાલાલ મુનશી હોય, ઉમાશંકર જોશી હોય, ગાંધી યુગની વાત આવતી હોય, કવિતા હોય, ટૂંકી વાર્તા, નવલકથા, એકાંકી, આ બધા વિશેની ચર્ચા થતી હોય. તો વળી કૃતિલક્ષી અભ્યાસ પણ આવતો હોય. ગુજરાતનો નાથ હોય, નિશિત હોય ઉમાશંકર જોશીની, ધ્વનિ હોય રાજેન્દ્ર શાહની, અમૃતા રઘુવીર ચૌધરીની હોય. તો આના વિશે પણ અભ્યાસ થતો હોય જ. હવે આપણે એમાં એકમ 1 અને તેમના મુદ્દા જોઈએ. તો ગાંધીયુગીન સાહિત્યના વ્યાવર્તક લક્ષણો, ગુજરાતી સાહિત્યના પ્રવાહોનો પરિચય. એમાં ગુજરાતી સાહિત્યના પ્રવાહોનો પરિચય, તેમાં કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી, 4 વિશે અભ્યાસ કરવાનો જ. તેમાં મોટે ભાગે તમારે પૂછાય છે ટૂંકી વાર્તા, એકાંકી અને કવિતા. બરાબર? સમજાણું? પ્રથમ એકમ, એમાં ગાંધીયુગીન સાહિત્યના વ્યાવર્તક લક્ષણો અને ગુજરાતી સાહિત્યના પ્રવાહોનો પરિચય. એ પ્રવાહોના પરિચયમાં કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી. બરાબર? પછી આવે છે એકમ 2, જેમાં સર્જકલક્ષી અભ્યાસ. મેં હમણાં આગળ પણ કીધું ને કે અર્વાચીન યુગ ભણવાનો થતો હોય તો અર્વાચીન યુગના સર્જકો કયા હતા? સુંદરમ હતા, મેઘાણી હતા, દર્શક. આ બધા સર્જકોને અલગ અલગ રીતે તમારે મૂલવવાના જ. કમાં મુનશી હોય તો તમે એને નવલકથા તરીકે જ મૂલવવાના થાય. દર્શક હોય તો એને પણ નવલકથાકાર તરીકે હોય. ઝવેરચંદ મેઘાણી હોય તો લોકસાહિત્યના સંપાદક, સંશોધક તરીકે તમારે મૂલવવાનું થતું હોય. જો અઘરું નથી, માત્ર યાદ રાખવાનું છે કે કયા સર્જકને કઈ રીતે આપણે મૂલવવાના છે. ઉમાશંકર જોશી હોય તો આપણે એને નવલકથાકાર તરીકે મૂલવી ના શકીએ. બરાબર ને? ઉમાશંકર જોશી એ એકાંકીકાર, વિવેચક અને એને કવિ તરીકે મૂલવી શકાય. તો એકમ 2 સર્જકલક્ષી અભ્યાસક્રમ, એમાં તમારે 6 સર્જકોને ભણવાના છે. તેમાં કનૈયાલાલ મુનશી એ નવલકથાકાર તરીકે, ઉમાશંકર જોશી કવિ, એકાંકીકાર અને વિવેચક તરીકે, ત્રીજું સુંદરમ કવિ અને વાર્તાકાર તરીકે, ચોથું ઝવેરચંદ મેઘાણી કવિ, લોકસાહિત્ય અને સંપાદક તરીકે, પાંચમું સુરેશ જોશી કવિ, નવલિકાકાર તરીકે. સુરેશ જોશીને એક કવિ તરીકે અને એક નવલિકાકાર તરીકે પણ, અને દર્શક છઠ્ઠા એ નવલકથાકાર તરીકે મૂલવવાના છે. બરાબર? પછી આવે છે ત્રીજો એકમ. 2 એકમ પૂરા થયા. ત્રીજો એકમ કૃતિલક્ષી અભ્યાસ. આગળ સર્જકલક્ષી અભ્યાસ હતો. ત્રીજા એકમમાં આપણે કૃતિલક્ષી અભ્યાસ, જેમાં પ્રથમ કૃતિ, 6 કૃતિઓમાં તમારે ભણવાનું છે. એમાં કૃતિલક્ષી અભ્યાસમાં ગુજરાતનો નાથ, સત્યના પ્રયોગો, સાપના ભારા, માનવીની ભવાઈ, નિશીથ, ધ્વનિ અને અમૃતા, આ 6 કૃતિઓ વિશે. નિશીથ એક કાવ્ય સંગ્રહ છે, ધ્વનિ એક કાવ્ય સંગ્રહ છે, ગુજરાતનો નાથ નવલકથા, સત્યના પ્રયોગો આત્મકથા અને સાપના ભારા નવલકથા, માનવીની ભવાઈ નવલકથા, અમૃતા એ પણ
એક નવલકથા. બરાબર. પછી ચોથો એકમ આવે છે સ્વરૂપલક્ષી અભ્યાસ. આપણે એસવાયથી ભણતા એવા ગયા સેમમાં પણ મેં તમને કીધું હતું કે સાહિત્યના સ્વરૂપો હોય છે. કોઈ ગઝલ, કોઈ ગીત, સોનેટ, હાઇકુ, આ એક સ્વરૂપ હોય. પણ તમારે અહીં જે લખવાનું છે એની ઉદ્ભવ અને વિકાસ. સ્વરૂપલક્ષી અભ્યાસક્રમમાં બે મહત્ત્વની બાબત છે. શું? તો કે ઉદ્ભવ અને વિકાસ. ચોથા એકમમાં તમારે સ્વરૂપલક્ષી અભ્યાસ અને સાહિત્યિક પ્રવૃત્તિ આવે છે. એમાં તો બે જ છે અને આમાં ત્રણ છે. સ્વરૂપલક્ષી અભ્યાસમાં 3: ગીત, ગઝલ અને સોનેટ. બરાબર. ગીત, ગઝલ અને સોનેટ. અને ચોથામાં એટલે કે ચોથા એકમમાં એ બીજો પોઈન્ટ સાહિત્યિક પ્રવૃત્તિ પરિચય આપવાનો છે, જેમાં નારી સર્જકોનું આધુનિક સાહિત્યમાં પ્રદાન અને ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ. બરાબર. ન સમજાણું હોય તો ફરી પાછા લખીને પણ મોકલજો. 17મા પેપરમાં આ 4 એકમ આપણે અભ્યાસક્રમમાં આવરી લીધા છે. પહેલો એકમ ગાંધીયુગીન સાહિત્ય વ્યાવર્તક લક્ષણો, બીજો એકમ સર્જકલક્ષી અભ્યાસ, ત્રીજો એકમ કૃતિલક્ષી અભ્યાસ, ચોથો એકમ સ્વરૂપલક્ષી અભ્યાસ અને સાહિત્યિક પ્રવૃત્તિ પરિચય. બરાબર. તો અહીં આપણે 17મા પેપર વિશેની ચર્ચા કરી છે. એ પછી આપણે 18મા પેપર વિશે ભણીશું, જેમાં 18મા પેપરમાં આપણે જોઈએ તો અહીં જે પ્રવૃત્તિ હતી, 18મું પેપર આપણું છે એ ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ ભાગ 1 આપણે ભણી ગયા, જેને આપણે ભાષા વિજ્ઞાન કહીએ. બરાબર ને? લગભગ હું જે કહું છું એ સમજ તો પડી જ જશે, પણ એમ છતાં પણ ન પડે તો ફરી કહેજો. તેમાં પણ આપણે 4 એકમ આવે છે. કેટલામાં પેપરમાં? તો કે 18મા પેપરમાં. એમાં પહેલો એકમ છે ભારત યુરોપીય ભાષાકુળની એક શાખા અને ભારતીય આર્ય ભાષાના વિકાસના 3 તબક્કાઓનો નિર્દેશ કરવાનો છે. પ્રથમ તબક્કો, બીજો તબક્કો અને જે એસવાયમાં આપણે ભણી ગયા છે. ટીવાયમાં પણ આપણે 5મા સેમમાં ભાગ 1માં ભણી ગયા છે. અને એ પહેલા એકમમાં બીજો પોઈન્ટ છે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ. એમાં 3 જે ભૂમિકાના મહત્ત્વના ભાષાકીય લક્ષણોનો પરિચય આપવાનો છે. બરાબર. પછી બીજો એકમ 18મા પેપરમાં ગુજરાતી શબ્દ ભંડોળ, તત્સમ, તદ્ભવ, દસ્ય, પરપ્રાંતીય અને પરદેશી શબ્દ અને વાક્યતંત્ર આવે છે. પદક્રમ અને પદસંવાદની લાક્ષણિકતા, વાક્યના પ્રકારો કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવી. તમે 12મા ધોરણમાં વ્યાકરણ યાદ કરો, 10મા ધોરણમાં આવતું કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવે વાક્ય. લિંગ વ્યવસ્થા, લિંગવાચક પ્રત્યયો અને લિંગ ભેદના અર્થો. આનું આપણે થોડું થોડું ભણી જ ગયા છે 5મા સેમમાં. હો, બરાબર. સમજાય તો છે ને બધાને? અને પછી ત્રીજો એકમ વચન વ્યવસ્થા અને વચન વ્યક્ત કરવાની રીતો જ. તેમાં ઓ પ્રત્યયના વિનિયોગની જે ખાસિયતો છે એ અને બહુવચનના અર્થો. એમાં જ એકમ છે ત્રીજા એકમમાં જ પોઈન્ટ વિભક્તિ વ્યવસ્થા, અનુગો, વિવિધ અર્થો અને જાણકારી, ક્રિયા વિશેષણો, સંયોજકો અને નિપાતો. બરાબર. ક્રિયા વિશેષણો, સંયોજકો અને નિપાતો. જ, તો, ય આ નિપાત આવે છે. હું તમને એસવાયમાં ક્લાસમાં લેતી, જો ખ્યાલ હશે તો. અને
ચોથો એકમ અંગ સાધક પ્રત્યયો, પૂર્વ પ્રત્યય, પરપ્રત્યય અને સમાસ રચનામાં તત્પુરુષ, કર્મધારય, ઉપપદ અને બહુવ્રીહી કેટલા આવે છે? તો કે 4. તત્પુરુષ સમાસનો નું યાદ કરો, કર્મધારય, ઉપપદ અને બહુવ્રીહી. આ 4 એકમના મેં તમને માત્ર પોઈન્ટ અત્યારે વિશે માત્ર ને માત્ર સમજૂતી આપી જ. 2 પેપરની સમજૂતી અહીં હું તમને મૂકું છું, બરાબર. એક 17મું પેપર અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને એક 18મું પેપર ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ, એટલે કે ભાષા વિજ્ઞાન ભાગ 2, બરાબર. આની PDF પણ હું તમને આજે મોકલી દઈશ, બરાબર ને.